ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ બેટા. હા, શું તું વહેલો આવી ગયો? એના રીતે શું જોઈ રહ્યો છે? ભૂલી ગયો કે શું? ના બા, મારી પત્ની સંગીતાને હું કેવી રીતે ભૂલી શકું છું? અને આજે તો એનો બર્થડે પણ છે. આજે મારી વહુનો બર્થડે છે. એના વગર આ ઘર બહુ સૂનો લાગે છે. ઘર જ નહીં બા, મારું તો આખું જીવન એના વગર સૂનું થઈ ગયું છે. અને અને ઘણી વખત તો મને ભગવાન પર બી ગુસ્સો આવે છે કે સારા માણસોને પોતાની પાસે કેવી રીતે બોલાવે છે. કેમ બોલાવતો હશે બા? નહીં રો બેટા, નહીં રો. મને માફ કરજો અને આભાર. માફી એટલા માટે કે મેં તમને દુઃખ આપ્યું, એક ફૂલ તોડ્યું. અને આભાર એટલા માટે કે તમે મને હસીને ફૂલ આપ્યું. આઈ લવ યુ. ગુડ મોર્નિંગ હેન્ડસમ મેન. પપ્પા, આઈ લવ યુ. રોજ રોજ એમને ફૂલ આપવાની શી જરૂર છે? મમ્મી, એ મારા પપ્પા છે. બિલકુલ મારા ઉપર ગયા છે. મારા જેવા સ્માર્ટ છે. મૂર્ખ! બાપ બેટો ઉપર નહીં, બેટો બાપ ઉપર જાય છે. તો તારા બાપનો બાપ બનવાની કોશિશ ના કર. જુઓ તો મમ્મી, કમલેશનો ફોટો પોલીસ વર્દીમાં છે. તું બેકારમાં ટાઈમ વેસ્ટ માં કર. તું તારા પપ્પાને રોજ ફૂલ આપ કે ફૂલોનો હાર ચડાવો, પર એ પાછા આવવાના નથી. પપ્પા ક્યાં ગયા છે? એ તો આપણે જોડે જ છે. ખોટામાં છે અને એ ફોટામાં જ રહેશે. વગર કઈ સમજા વિચારીને ચાલ્યા ગયા. એમને ના તારા વિશે વિચાર્યું ના મારા વિશે. પણ મમ્મી, વરુણ, તું આ રોજ રોજનું નાટક બંધ કર. જે ચાલ્યા ગયા ને તે હવે પાછો નહીં આવે, એની ભૂલી જા. એ કદી પાછા નહીં આવે, કદી નહીં. ખોટું ના લગાડતો મારા દોસ્ત ઇન્સ્પેક્ટર કમલેશ. યાર, તારી વાઈફ એટલે મારી મમ્મી પારું. જરા ગરમ ખોપડીની છે. હવે મારી સટકી ગઈ. દવેજી, દવેજી, દવે સર, હા, બોલો. આ તમારું પાર્સલ. હા, પેમેન્ટ થઈ ગયું છે. અચ્છા, આ સવારમાં કોનું પાર્સલ આવી ગયું છે? મેં તો નથી ઓર્ડર કર્યો. કોણે ઓર્ડર કર્યો છે? આ મેં ઓર્ડર કર્યો છે. તે ઓર્ડર કર્યો છે? હા, તમને તો કઈ યાદ જ નથી રહેતું. પપ્પા, બધું ભૂલી જાઓ છો. એવું નથી બેટા, એવું નથી. તમને તો ખાલી બિઝનેસ નું યાદ રહે છે. તમારું ધ્યાન તો મારી તરફ પણ નથી અને મમ્મી તરફ પણ નથી. સવારે જાઓ છો અને રાત્રે મોડેથી આવો છો. તમને તો કઈ યાદ જ નથી રહેતું. મમ્મી તો મને મૂકીને જતી રહી. એમ નહીં બોલવાનું બેટા. તારા પપ્પા તારી બહુ કાળજી લે છે. આ કેક તે મંગાવ્યો? હા, મારા પોકેટ મનીના પૈસાથી મેં કેક ઓર્ડર કર્યો. આજે મમ્મીનો બર્થડે છે. સાનિયા, તું બહુ ડાઈ છે. પણ મમ્મી ના હતી, નહીં તો એ મને મૂકીને ન જાત. હવે રડીશ નહીં. ચાલ આપણે કેક કટ કરીએ. ચલો ચલો, આપણે સેલિબ્રેટ કરીએ. આવી જાઓ મારી ડાઈ દીકરી, આવી જાઓ. અહીંયા આપણે આ ઉમ. આ એ આ હેપી બર્થડે માં.
આ તમારા માટે. આઈ લવ યુ મમ્મી. વરુણ બેટા, તું નાસ્તો પ્રોપરલી કરી લેજે અને ભણજે ત્યાર પછી હોમવર્ક પણ કરી લેજે. ઓકે? મને હા, ઓફિસ જવા sorry. માટે બહુ જ મોડું થઈ રહ્યું છે. ઓકે, ટેક કેર, બાય બાય. મમ્મી, હવે શું થયું બેટા? અરે તું નાસ્તો કરવા તો ભૂલી જ ગઈ. અરે આ શું છે બેટા? રોજ રોજ નાસ્તો. મને ઓફિસ માટે બહુ મોડું થાય છે. એ મમ્મી પ્લીઝ. આ લે. મારે નથી ખાવું બેટા. ચાલ પારુલ, જીદ ના કર. ગુડ ગર્લ, નાસ્તો કરી લે. વરુણ, તું બહુ ડાયો બની રહે છે. શું કરું? જ્યારે મમ્મી નાની બેબી બની છે ત્યારે નાના બેબીને તો મમ્મી બનવું પડે છે, નહીં તો મારો બેસ્ટ ફ્રેન્ડ કમલેશ નારાજ થઈ જશે. કમલેશ તો ફોટામાં છે. આપણા મનમાં પણ છે, આપણા હૃદયમાં પણ છે. મમ્મી, મને ખબર છે તું પપ્પાને બહુ મિસ કરે છે, પણ તને આ રોતી જઈને પપ્પાને કેટલું દુઃખ લાગશે, જરા એ તો વિચાર. મને માફ કરજે વરુણ બેટા. સ્માઈલ પ્લીઝ. મમ્મી, એક સેલ્ફી. હા. ઇન્સ્પેક્ટર કમલેશ જોઈ રહ્યા છો ને? ચાલ હવે સાથે નાસ્તો કરી લઈએ. કરી લઈએ, કરી લઈએ. અરે મારો દીકરો, માય ક્યુટ ક્યુટ સન. ચાલ. વરુણ બેટા, હમ? આજે તારે કલ્પના ટીચરના ત્યાં ટ્યુશને જવાનું છે. હા, જવાનું છે. તું એકલો જતો રહીશ ને? અને હા, સાયકલ ધીમે ચલાવજે. હા. મમ્મી, હું નાનો છોકરો નથી, જતો રહીશ. અને ઇન્સ્પેક્ટરનો છોકરો છું, ડરતો નથી. મને ખબર છે તું ખૂબ મોટો થઈ ગયો છે. ચલ, હવે હું જાઉં છું. મને ઓફિસ જવા માટે ખૂબ લેટ થઈ રહી છે. ઓકે? Okay. તું ધ્યાનથી જજે. હા, બાય. બાય. ટેક કેર. થેન્ક્સ. સોરી ડોલ. શટ અપ યુ સ્ટુપિડ. મારું નામ સ્ટુપિડ નહીં, વરુણ છે ડોલ. અને મારું નામ પણ ડોલ નહીં, સાન્યા છે. સ્ટુપિડ. હાય સાનિયા ડોલ. જોઈને નથી ચાલી શક. હમણાં મને લાગી જાત તો? વાગ્યું નહીં ને? બસ. મને વાગી જાત ને તો હું તને છોડત નહીં. અને વધારે હસતો ના, સ્માર્ટ બને છે. તું તો લડવા લાગી ડોલ. મને ડોલ ના બોલ, મારું નામ સાન્યા છે. ઇડિયટ રાસ્કલ. એક મિનિટ ડોલ, એક નામ બહુ છે. કાં તો વરુડ બોલ, કાં તો સ્ટુપિડ, કાં ઇડિયટ, કાં રાસ્કલ. ચાર નામ. શટ અપ યુ ફૂલ. લો, પાંચમું નામ પણ રાખી દીધું. આ છોકરીની ખોપડી તો મમ્મીથી પણ ગરમ છે. ઓ પપ્પા, તમે જ્યાં પણ છો, જોઈ રહ્યા છો ને? લાગે છે આ છોકરી મારી સારી દુશ્મન છે. ગુડ મોર્નિંગ મેમ. ઓ સાનિયા, આવી ગઈ તું? આજે તો બહુ સરસ લાગે છે ને તું. પણ તારા મોઢા પર આ ગુસ્સો કેમ દેખાય છે? આજે ભણવાનું મન નથી કે શું? આજે તો મમ્મીનો બર્થડે છે. ઓ એવી વાત છે. ગુડ મોર્નિંગ ટીચર. ઓ આવ આવ, ન્યૂ એડમિશન, બેસી જા. તારું નામ શું છે? સ્ટુપિડ. વોટ? સોરી મેમ, રાસ્કલ, આઈ મીન ઇડિયટ. સોરી મેમ, એમાં એવું છે ને કે સાનાએ મારા બહુ નામ પાડ્યા છે કે હું મારું સાચું નામ તો ભૂલી જ ગયો. તું સાનિયાને ઓળખે છે? હા, હમણાં બાર પહેલી વખત અમે લોકો મળ્યા. આટલું ફાસ્ટ કોઈ દોડે છે ઇડિયટ? મેમ, આ મને આઈને અથડાઈ ગયો. જો મને વાગી જાત તો? ના વાગત, મારા કારણે કોઈને નહીં વાગે. જો વાગી જાત તો ઇડિયટ? તો હાથ જોડીને માફી માંગી લે. સોરી કહી દે. જો તું એક લાફો મારત તો ચૂપચાપ તું એક લાફો ખાત.
માય ગોડ, તમે તો પહેલા દિવસથી જ ઝઘડવાનું ચાલુ કરી દીધું છે. હું કોઈને સાથે નથી ઝઘડતો. આ ડોલ શટ અપ, મને ડોલ ના બોલાવ. મારું નામ સાન્યા છે. અને મારું નામ પણ ઇડિયટ નહીં, વરુણ છે. ઓકે ઓકે વરુણ ભટ્ટ, હું તારી મમ્મીને મળી છું. સાન્યા, હવે ગુસ્સો છોડી દે અને તમે સાથે ભણશો કેવી રીતે? અને રોજ આ રીતે ઝઘડા કરશો તો તમે સાથે ભણશો કેવી રીતે? ચાલ હવે દોસ્તી કરી લે, હાથ આપે ને. યસ, માય પ્લેઝર. હાય. સાનિયા, ચાલ દોસ્તી કરી લે. વરુણ, તને ખબર છે આજે સાનિયાની મમ્મીનો બર્થડે પણ છે? કમ ઓન ડોલ. જો મને ખબર હોત કે આજે તારી મમ્મીનો બર્થડે છે તો હું એમના માટે કેડબરી ચોકલેટ લઈને આવત. અને ક્યાં આપત? મારી મમ્મી તો આકાશમાં રહે છે, સ્વર્ગમાં. એ તો ગુજરી ગઈ છે. શું? સાનિયા, શાંત થા. બધા પાસે મમ્મી હોય છે પણ મારી પાસે નથી. આઈ એમ સોરી ડોલ. મને ડોલ ના બોલાવ. ફક્ત મારી મમ્મી જ ડોલ બોલી શકે છે. મારી મમ્મીએ મારું નામ રાખ્યું તું ડોલ, અને બીજું કોઈ મને ડોલ બોલી શકતું નથી. આઈ હેટ યુ. સાન્યા, ઊભી રે. આ છોકરી તો એના પપ્પાનો ફોન તો વ્યસ્ત આવે છે. ચાલ તું મેથ્સની બુક ખોલ. હા. તો હવે હું નીકળું છું. સિદ્ધાર્થ, તો મળીએ આપણે. ધર્મેશ, હા, તારે આજ કામ પર જવું નથી પડશે. સંગીતાની બર્થ એનિવર્સરી છે આજે. સાનિયાની મમ્મી બહુ મિસ કરે છે, તો આજ તને સાનિયા સાથે રહેવા જોઈએ. અરે મારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. પાર્ટી કલકત્તાથી આવી છે એટલે મારે તો જવું જ પડશે. આ તમે યાર ડોક્ટર લોકો બહુ ભાષણ કરો છો. ડોક્ટરની વાત નથી. સાનિયા હમણાં નાની છે, ધીરે ધીરે મોટી થઈ રહી છે. એને મમ્મીની જરૂરત છે. હા યાર, એ આજકાલ બહુ ચીડાઈ જાય છે ને. ખબર નહીં કેમ વાત વાત પર ગુસ્સો થઈ જાય છે. એ તો રહેશે જ ના. અરે પણ એની દાદી છે ને એના માટે. મમ્મીને દાદી વચ્ચે બહુ ફરક છે. અરે યાર, તો હું શું કરું? મારી મરી ગયેલી પત્નીને તો હું જીવતો ન કરી શકું ને. હા, એક મિનિટ. હા, હા. આવી ગયો. હા ટીચર, બોલો. આજે સાનિયાનો મૂડ બહુ ખરાબ હતો અને એ ગુસ્સામાં ઘરે જતી રહી છે. મેં એને રોકવાની બહુ કોશિશ કરી પણ એ મારી માની નહીં. સારું, હું જોઉં છું. તમે ચિંતા નહીં કરતા. હા. હલો. હા મમ્મી, સાનિયા ક્યાં છે? અહીંયા જ છે સાનિયા તો. બહુ ગુસ્સામાં છે. તું ઘરે આવી જા. સારું, હું આવું છું. ચલો. અરે યાર, આ સાનિયાને સંભાળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. સમજી જશે તે સંભાળ લો. કંઈ જ સમજ નથી પડતી. તું વધારે કેમ ગભરાય છે? અરે તું સમજતો નથી યાર. પહેલા તું સારી રીતે સમજી લે, પછી મને સમજાવ. અત્યારે તું સાનિયા પાસે જા. સારું, ચલો બાય. હું આવજો. સાનિયા પાસે જાઉં છું. આવજો. સોરી ડોલ. શટ અપ યુ સ્ટુપિડ. મારું નામ સ્ટુપિડ નહીં, વરુણ છે ડોલ. અને મારું નામ પણ ડોલ નહીં, સાન્યા છે. સ્ટુપિડ. હાય સાનિયા ડોલ. જોઈને નથી ચાલી શક. હમણાં મને લાગી જાત તો. વાગ્યું નહીં ને? બસ. મને વાગી જાત ને તો હું તને છોડત નહીં. અને વધારે હસતો ના, સ્માર્ટ બને છે. વરુણ. હા મમ્મી, આજે પણ ઓફિસમાં બહુ કામ હતું. તમારા બોસ પગાર ઓછો અને કામ બહુ કરાઈ રહ્યા છે. કામ તો કરવું જ પડે ને. અને તું શું વિચારી રહ્યો છે? તારો હોમવર્ક પૂરું થયું કે નહીં? આજે ભણવાનું મૂડ નથી મમ્મી. કેમ? અને હા, આજે તો તું ત્યાં કલ્પના ટીચર પાસે ટ્યુશન માટે જવાનો હતો ને? વરુણ, તને ખબર છે આજે સાનિયાની મમ્મીનો બર્થડે પણ છે.
વરુણ, શું વિચારી રહ્યો છે બેટા? શું થયું તને? શું વાત છે? બોલો ને. આજે મને પહેલીવાર ખબર પડી કે મારા 4-5 નામો છે. સ્ટુપિડ, ઇડિયટ, રાસ્કલ. શું વાત કરે છે? કોણે કીધું કે તું સ્ટુપિડ છે? અરે તું તો ઇન્સ્પેક્ટર કમલેશ ભટ્ટનો જ દીકરો છે. જેણે પણ તને આ ગાળ આપી તેને આ વળતો જવાબ શું કામ ના આપ્યો? એક લાફો શું કામ ના ચડાવી દીધો? કેવી રીતે લાફો મારત મમ્મી? બિચારી બહુ સેડ હતી. સેડ હતી? એ એક છોકરી છે? હા મમ્મી, પણ એ છોકરી બહુ જ એબસેટ હતી. કલ્પના મેમના ત્યાં ટ્યુશન માટે આવે છે. મેં પણ એનું નામ ડોલ રાખ્યું છે. એનું સાચું નામ તો સાનિયા છે. પણ સાનિયા દુખી શું કામ છે? એની મમ્મીનો આજે બર્થડે છે. તો સાનિયા ગાંડી છે કે શું? આમાં દુખી થવાની શી વાત છે? એની મમ્મી ભગવાનની પાસે ચાલી ગઈ છે. સાન્યા, સાન્યા, ચલ, તને મોડું થાય છે ને ટ્યુશન જવાનું? હા, જો તો વાળ કેવા થઈ ગયા છે. હા મમ્મી, ધીરે કરો ને. અરે હા, હવે ધીરે તો કરું જ છું. મમ્મી, શું થયું બેટા? શું વાત છે? મને બહુ દુઃખ થયું સાંભળીને કે ડોલની મમ્મી નથી. બેટા, માં તે માં હોય છે અને માના ગુજરી જ ગયા પછી તો દુઃખ તો થાય ને. દુઃખ તો પપ્પાના ગુજરી જવાથી પણ થાય છે મમ્મી. વરુણ, મમ્મી, હું દર પલ દર સમયે મારા પપ્પાને મિસ કરું છું. હા. તે તો મને શીખવાડ્યું છે કે રડવાથી કાંઈ થતું નથી. વરુણ બેટા, તું બહુ જ સમજદાર છે. ચાલ હવે જમી લે. ના મમ્મી, આજે મને ભૂખ નથી. કેમ? તને ડોલની ચિંતા થાય છે ને? પણ તું આજ તો પહેલી વાર જ મળ્યો છે સાનિયાને. પણ મિત્ર તો છે ને, અને બિચારી દુખિયારી છે. એની મમ્મી નથી અને મારા પપ્પા. અમારું દુઃખ તો એક જ છે ને. હું ડોલનો દુઃખ સમજી શકું છું. વરુણ બેટા, આઈસ્ક્રીમ. પપ્પા, દાદી, તમને બંનેને ખબર છે મમ્મીએ શું કીધું હતું? તમે બધા આમ દુખી અને ઉદાસ કેમ છો? અને ધર્મેશ, તમે આમ રડતા જોઈને પણ હારા નથી લાગતા. અને આ મારી લાડકી ડોલ, એના આંખમાં આંસુ જરા પણ સારા નથી લાગતા. મોત તો બધાને આવે છે, પણ મને રડીને નહીં, હસીને વિદાય કરો. આજે મારો જન્મ દિવસ છે. એક વાત યાદ રાખજો મારી ડોલ, જ્યારે મારી યાદ આવે ત્યારે આઈસ્ક્રીમ ખાઈ લેજો. મને બહુ જ ગમે છે આઈસ્ક્રીમ. ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈને મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરીએ, નહીં તો મમ્મી નારાજ થઈ જશે. ચલો. ચલો. અરે આ તો ઓગળી ગઈ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચલો આપણે આને આમનામ ખાઈએ. હા, ચાલો
હવે બોલીએ, બોલો. હેપી હમ. બર્થડે મમ્મી. હેપી બર્થડે. લે ખા. આ અરે વાહ, હા ખાઈ જા ખાઈ જા ખાઈ જા. મારા લાલ હવે તું સૂઈ જા, મારા લાલ હવે તું સૂઈ જા, તારી માતને સુડાવે સૂઈ જા, તારી માતને સુડાવે સૂઈ જા. મારી લાડકી દીકરી તું સુઈ જા, મારી લાડકી દીકરી સુઈ જા, તારે બાપુ સુડાવે સુઈ જા, તારે બાપુ સુડાવે સુઈ જા. તું તો મોટો થઈ, તું તો મોટો થઈ, કામ એવું કરજે જગમાં નીચો જો ના તારે પડે. તું તો મોટી થઈ, કામ એવું કરજે, તારા બાપુનું નામ કદી નીચું ના પડે. મારો રાજી દુલારો મારો લાલ, મારો રાજી દુલારો મારો લાલ, હવે સૂઈ જાનાયો મારા કામ, તારી માં તો કરે બહુ જ વહાલ. પારુલ વહુ, વરુણ દીકરા, ટિફિન તૈયાર છે. રામુ કાકા, હા. આ તો બહુ સારું થઈ ગયું કે તમે ગામમાંથી પાછા આવી ગયા. તમારી બહુ મહેરબાની છે. શું વાત કરો છો? પહેલા હું કમલેશના બાપુજી પાસે કામ કરતો હતો. 4 વર્ષથી તમારી સાથે કામ કરું છું. 20 વર્ષથી વધારે વર્ષ થઈ ગયા. મારે ભટ્ટ પરિવાર સાથે સંબંધ છે. પણ રામુ કાકા, તમારા ઘરમાં પણ તમારી જરૂરત તો હશે ને? હા, હવે નથી. એક દીકરી હતી, એના ધામધૂમથી લગ્ન થઈ ગયા. કમલેશે અને તમે 40,000 રૂપિયા આપ્યા હતા ને? તમે પૈસાની વાત કેમ કાઢો છો રામુ કાકા? દીકરા, કોઈનો ઉપકાર ભૂલવો ના જોઈએ. ઉપકાર નહીં, આ તો અમારી ફરજ છે. હા, તો હવે તમારા લોકોની સેવા કરવી એ મારી ફરજ છે. ખાવા પીવાની ચિંતા કરવાની નથી. અને પારુલ વહુ, તમારે તો રસોડામાં આવવાનું જ નથી. હવે બધી મારી જ જિમ્મેદારી છે. પણ રામુ કાકા, આજે સવારે જ તો તમે ગામમાંથી આવ્યા છો, થાકી ગયા હશો. મને થાક નથી લાગ્યો. તમને બંનેને જોઈને મને તાકાત આવી ગઈ છે. પણ એક ચૂક થઈ ગઈ. ઇન્સ્પેક્ટર સાહેબ, તમને બહુ યાદ કરું છું. રામુ કાકા, હા હા, ચાલો ચલો, ઓફિસે જવાનો સમય થઈ ગયો. અને વરુણ દીકરા, સંભાળીને ટ્યુશન જજે અને સ્કૂલે જજે. સાંજે હું તને લેવા આવી જઈશ. અરે રામુ કાકા, તમે ભૂલી ગયા મારી સ્કૂલ બસ છે ને. અરે હા, 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 ભૂલી જ ગયો. ચલો આવજો આવજો. હા હા, આવજો હા, રામુ આવજો. કાકા. ચાલો. હા. આજે ટ્યુશન જવાની જરૂર નથી. કાલે તને તાવ બહુ હતો. અરે દાદી, રાત ગઈ વાત ગઈ. હમ? હવે હું સારી છું. તમે ચિંતા ના કરો. અરે હા, બેસ બેસ બેટા.
આ છોકરી પણ છે ને હમ, એની માની જેમ જિદ્દી છે. તારી વાત સાચી છે. આ છોકરી છે ને સંગીતા જેવી જ જિદ્દી છે. તો સારી વાત છે ને. મમ્મી સમજાવ ને આ બંનેને. હંમેશા મારી પાછળ પડ્યા રહે છે. હમણાં હું નાની નહીં મોટી થઈ રહી છું. બેટા બેસ હમ. તું. વાત તો દાદીમાં જેવી કરે છે. બેટા પણ આજે આરામ કરી લે. નહીં, મને આજે મારી એક ભૂલ સુધારવી છે. ભૂલ? કેવી ભૂલ? હું કાલે વરુણને ધમકાવ્યો, એને સ્ટુપિડ કીધો, ઇડિયટ કીધો, એને દોસ્તી માટે હાથ વધાવ્યો, તો એને પણ ના કહી દો. વરુણ? કોણ વરુણ? કલ્પના ટીચરના ટ્યુશનમાં આવે છે. એમ ક્યાં રહે છે? મમ્મી સમજાવ ને તમારા પતિને. હમ? જાસૂસી કરવા લાગ્યા. મારો કાલે વરુણની સાથે ઝઘડો થયો હમ. હતો, તો મને ડિટેલ કેવી રીતે ખબર હશે? વાત તો હમ. પોઈન્ટની છે એની. અરે સાંભળ બેટા સાંભળ, હું પણ ઓફિસે જાઉં છું તો હું તને ટ્યુશનમાં છોડી દઉં છું. ચલ તું મારી સાથે ચલ. અરે બેટા આ પાણીની બોટલ તો લેતી જા. હા, જય શ્રી કૃષ્ણ બા. આયુષ્યમાન ભવ. ચલો બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ડોલ. સોરી. મેં તને કાલે સ્ટુપિડ કીધો, તને ગુસ્સો ના આવ્યો? મારી મમ્મી પણ મને બહુ વાર સ્ટુપિડ કહે છે, તો તું પણ કહી શકે છે. ગ્રેટ. મારી મમ્મી પણ મને ડોલ કહેતી હતી, તો તું પણ કહી શકે છે. વાવ, તો ફ્રેન્ડશિપ કરી લઈએ. ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ. વરુણ, હું હવે તારી સાથે ક્યારે પણ નહીં ઝઘડું. ના ના, ઝઘડામાં મજા છે. તને ખબર છે સાન્યા, મારી મમ્મી પપ્પા વચ્ચે પણ ઝઘડા થતા હતા. એની પછી મમ્મી ગાલ ફૂલાઈને નારાજ થઈને ફરતી, અને મમ્મીને મસ્કો લગાવવા માટે પપ્પા અમને હોટલમાં ડિનર કરવા લઈ જતા, અને મમ્મી ખુશ થઈ જતી. ગ્રેટ. મારી મમ્મી પપ્પા પણ વચ્ચે ઝઘડો થતો હતો, પછી પપ્પા મમ્મીને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જતા હતા. મમ્મીનો કમજોર પોઈન્ટ છે આઈસ્ક્રીમ. વરુણ, હું તારા પપ્પાથી જરૂર મળીશ. સોરી ડોલ, તું મારા પપ્પાને ખાલી ફોટોમાં જ મળી શકે છે. એ પણ ભગવાન પાસે ચાલ્યા ગયા છે. શું? સોરી વરુણ. ચાલ હવે આપણે ટ્યુશન માટે જઈએ. હા. આજે બહુ ખુશ છે ને વરુણ બેટા? હા રામુ કાકા, આજે બહુ જ ખુશ છું, બહુ જ ખુશ. આજે મને એક મિત્ર મળી છે. હમ? હા, બહુ જ પ્રેમાળ હા. છોકરી છે સાનિયા. પર હવે ફરી પાછી એની સાથે ઝઘડો ના કર. અરે પપ્પા, તમારી વાઈફને સમજાવો ને. હું કોઈ દિવસ કોઈના સાથે ઝઘડો કરતો નથી. હા, એ વાત તો સાચી છે. વરુણ કમલેશની જેમ હસમુખો છે. રામુ કાકા, તમે હા? હંમેશા કમલેશના વખાણ કરો છો. ના પારુલ બેટા, તમે પણ બહુ સારા છો. તમે બહુ હિંમતવાળા છો. વરુણમાં તમારા બેવના ગુણ છે. વરુણ કમલેશની જેમ હસમુખો અને તમારી જેમ સમજદાર અને બુદ્ધિશાળી છે. આ લે, તારી ડોલનો ફોન છે. હેલો ડોલ. હાય વરુણ, ફોન સ્પીકર પર રાખજે. અરે વરુણ નહીં, સ્ટુપિડ બોલ યા તો ઇડિયટ. ચૂપ રે, એ તો ગુસ્સામાં બોલ્યું હતું. હવે તો ફ્રેન્ડશિપ થઈ ગઈ છે ને. વરુણ, આ લે, મારી દાદીમાંથી વાત કર. પ્રણામ દાદીમા. જીવતો રે બેટા, કેમ છે તું? દાદીમા, આ મારી મમ્મી પારુલ ભટ્ટથી વાત કરો. પ્રણામ બા. જીતી રે બેટા, કેમ છે તું પારુલ? અને આ મારા રામુ કાકાથી વાત કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રામુ કાકા. તારો વરુણ તો બહુ પ્રેમાળ છે પારુલ બે. પારુલ બેટા, બસ બધા તમારા આશીર્વાદ છે બા. સાન્યા, અને મારા પપ્પા પણ બહુ હેન્ડસમ અને ડેસિંગ હતા. એ ઇન્સ્પેક્ટર હતા ને, પણ ગુંડાઓ એમને મારી નાખ્યું. અને તારા પપ્પા પણ બહુ હેન્ડસમ છે. હા, હેન્ડસમ પણ છે અને તારી મમ્મીની જેમ પ્રેમાળ પણ છે.
મને બહુ જ પ્રેમ કરે છે, મારું બહુ જ ધ્યાન રાખે છે. પારુલ બેટી, જી બા. કાલે રવિવાર છે એટલે તું વરુણને લઈને અમારે ત્યાં જમવા આવી જા. ઓકે? જી બા. કેમ નહીં? આપણે એમ કરીએ કે તમે, સાનિયા અને એમના પપ્પા અમારા ઘરે લંચ પર આવી જાઓ. મેં કલ્પના ટીચરને પણ બોલાવ્યું છે, એટલે સારું થાય કે ગેટ ટુગેધર થઈ જાય. પ્લીઝ. હા, ચાલો ને બા, ચાલો ને બા. ચાલો ને. પપ્પા, પપ્પા, પપ્પા. આલો, વરુણની મમ્મીથી વાત કરો. હા દે. હા આ છોકરાઓ પણ કઈ વાંધો નહીં. તમે, સાનિયા અને દાદીબા કાલે અમારે ત્યાં લંચ પર આવો પ્લીઝ. હા બોલો પપ્પા, કાલે સન્ડે છે. ના ના બોલતા, હા બોલો. સારું સારું, ઠીક છે ઠીક છે, આવશું હવે. વરુણ, કાલે આપણે મળીશું. હા, બહુ જ મજા આવશે. મારી દીકરી. ચલો હવે મને મોડું થાય છે, હું નીકળું છું. બરોબર? હા ચલો. રામુ કાકા, રામુ કાકા, પાણી ગરમ કરવા માટે મૂકી દો ને. હા ઠીક છે. બેટા, લો હું તને સલાડ માટે કાકડી અને ટમેટા કાપી દઉં. બા, તમને કામ કરવાની કઈ જ જરૂર નથી. તમે મને એક વાત જણાવો કે જ્યારે બા દીકરીના ઘરે આવે છે તો દીકરી એમના પાસેથી કામ કરાવે છે? નહીં ના? તો હું તમારી પાસેથી કામ કેવી રીતે કરાવું? પારુલ બેટા, તું બહુ પ્રેમાળ છે. મારી સંગીતાઓ પણ આવી જ હતી, હંમેશા હસતી રહેતી હતી. હું પણ તમારી દીકરી જેવી જ છું ને. હાસ તો, કેમ નહીં દીકરી? સાનિયા, વરુણ, સાનિયા. Thank God. અરે વાગ્યું તો નથી બેટા. હા? ચલો જલ્દી. હા ચલો આવી જાઓ. આંટી, એમાં શું છે? વરુણે મને કીધું હતું કે તને ગુલાબજાંબુ બહુ ભાવે છે, હે ના? એટલે મેં આજે ગુલાબજાંબુ બનાવ્યા છે. આ જો, તો એકવાર ચાખી તો જો. કેવા લાગ્યા? બહુ જ મસ્ત છે. આઈ લવ યુ મમ્મી. મને માફ કરજો. માફી કેમ? જેવી રીતે હું વરુણની મમ્મી છું એવી રીતે તારી પણ મમ્મી થાવ કે નહીં? હું તમને મમ્મી બોલી શકું?
હા હા તારા મનમાં જે આવે તું મને કહી શકે છે. આઈ લવ યુ મમ્મી. આઈ લવ યુ ટુ બેટા. પપ્પા પપ્પા વરુણ બેટા, વરુણ બેટા, વરુણ શું થયું તને? પપ્પા એને મારી નાખ્યા. ના બેટા, લાગે છે તે કંઈક સપનું જોયું. તને કશું નથી થયું બેટા. શું થયું વરુણ બેટા? કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય, ગભરા નહીં બેટા. ચૂપ થઈ જા બેટા. પપ્પાને કાંઈ મારી નહીં થાય, નાખ્યા. ચૂપ થઈ જાય. સાનિયા, અરે બેટા સાનિયા, ચલો આપણે જલ્દી જઈએ. આઈ એમ ગેટિંગ લેટ. તમારી પાસે મારા માટે ટાઈમ જ નથી. મમ્મી હતી તો એ પહેલા મારું ધ્યાન રાખતી અને પછી જ કામે જતી. અરે દીકરા, હું પણ પૂરેપૂરું ટ્રાય કરું છું ને તારું ધ્યાન રાખવાનું. બેટા, આ ટિફિન લઈ જા. આમાં પૂરણપોળી છે, બટાટાની સૂકી ભાજી, ટમાટાનું અથાણું. તું કલ્પના ટીચર અને વરુણને આપજે. ઓફકોર્સ દાદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો પપ્પા જલ્દી. વરુણ બહુ સારો છોકરો છે. એના બાપુજી ગુજરી ગયા છે. પારુલ પણ બહુ જ સારી છે. વરુણ બેટા, જલ્દી સારું થઈ જશે બેટા. એમનો તાવ હજી ઉતર્યો જ નથી. વરુણ આવી જશે ઘરે. ચાલ આપણે ભણી લઈએ. નહીં મેમ, વરુણને આવવા દો. વરુણ ક્યારે પણ લેટ ન થાય. સાન્યા, પ્લીઝ મેમ. મેમ, હું તમારા ફોનથી વરુણને કોલ કરી શકું છું? ઠીક છે, લે ફોન કર. હા. ફોન આવ્યો. સાનિયાનો ફોન છે. હેલો આંટી. હા બોલો બેટા સાનિયા. વરુણ હજી સુધી આવ્યું કેમ નથી? હું વરુણ અને કલ્પના ટીચર માટે પૂરણપોળી લાવી છું. વરુણ ઘરે છે? સાનિયા, વરુણની તબિયત સારી નથી. એને બહુ જ તાવ આવ્યો છે. શું? હે ભગવાન. હેલો 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 સાનિયા. શું થયું વહુ? રામુ કાકા, સાનિયાએ સડનલી ફોન કટ કરી દીધું. શું વાત છે? સાનિયા તો બહુ સારી છોકરી છે. શું થયું સાન્યા? મેમ, વરુણને તાવ છે. હે, તાવ છે? હું એને ફરી એકવાર ફોન લગાવી દઉં. હા. ફોન એંગેજ આવી રહ્યો છે. હા? મેમ, હું એક પપ્પાને કોલ કરી લઉં? કરી લે. અરે હા, બોલ સાનિયા. પપ્પા સાંભળો, મને વરુણના ઘરે લઈ જાઓ. તમે મને અહીં લેવા આવી જાઓ. અરે મારે મીટિંગ છે, બહુ કામ છે, તો મારાથી નહીં અવાય. નહીં પપ્પા, મને વરુણના ઘરે જવું છે. તમે આવી જાઓ. કેમ, શું થયું? પપ્પા, વરુણને તાવ છે. એ આજે ટ્યુશન પણ નથી આવ્યો. તમે આવો ને. તમે સમજતા કેમ નથી? અરે તો કઈ વાંધો નહીં ને, તું કરી લે ને ટ્યુશન. અને પછી છે ને સાંજે જશું આપણે. મને તો હમણાં જ વરુણના ઘરે જવું છે. મને વરુણથી મળવું છે.
અરે ખોટી જીત ના કર તું. પપ્પા તમને અહીં આવવું જ પડશે. મને વરુણના ઘરે લઈ જાઓ, નહીં તો હું મરી જઈશ. આવી કેવી કાંડા જેવી વાત કરે છે તું? હા? સારું ચલ, મૂક, હું આવું છું. ચલ બાય. હમ સાન્યા આ સારું નથી. તું આવી રીતે તારા પપ્પાને બ્લેકમેલ કરે છે, એ સારું નહીં કહેવાય. મને નહીં ખબર, મને વરુણથી મળવું છે. તારા પપ્પાને કામ પણ તો હોઈ શકે છે ને. આવી રીતે પપ્પા સાથે વાત નહીં કરાય, અને મરવાની વાત તો જરા પણ નહીં કરાય. આ સારું નથી. હો, માફ કરજો, પણ મને વરુણથી મળવું છે. ઠીક છે, હવે શાંત થા. તારા પપ્પા હવે આવતા જ હશે. પણ વરુણથી મને મળવું છે. પપ્પા ક્યારે આવશે? શું થયું આને? વરુણ, વરુણ બેટા, જો તો કોણ આવ્યો છે. હાય ડોલ. સ્ટુપિડ, આ શું થઈ ગયું તને? કાંઈ નહીં ડોલ, મમ્મી એમ ચિંતા કરે છે. થોડું તાવ છે, ડોક્ટર અંકલ આવેલા અને ઇન્જેક્શન પણ આપેલું. અરે વાહ, ગુડ બોય. હવે છે ને 2-4 દિવસ આરામ કરજે. હા હા અંકલ, તમે ચિંતા ન કરતા, બધું જ સારું થઈ જશે. હવે તું ચૂપચાપ સૂઈ જા. રામુ કાકા, આ લો, આમાં પૂરણપોળી છે, એક પ્લેટમાં લઈ લો. આંટી, મને પટ્ટી આપો. હાલે. જ્યારે પપ્પાને તાવ આવે છે ને, ત્યારે પણ હું જ પટ્ટી મૂકું છું. અને પપ્પા, તમે દાદીમાને કહી દેજો, જ્યાં સુધી વરુણની તબિયત ઠીક નથી થતી, હું અહીં જ રોકાઈશ. યસ. શું? હા. અરે એવું નહીં બેટા, તું રોકા થોડી વાર, હું તને રાત્રે લેવા આવી જઈશ. તમે સમજતા કેમ નથી? મારું વરુણ પાસે રોકાવું કેટલું જરૂરી છે, હે ને આંટી? હા, અમારે વાંધો તો નથી. તું એક કામ કર, અહીંયા જ રોકાઈ જા. વરુણને પણ સારું લાગશે, હે ના વરુણ? હા. ચાલો ધર્મેશજી, હું તમારા માટે ચા મૂકું. હા ચલો. આ શું અરે કરે છોડ છે? ને. તને તાવ છે ને? અરે છોડ. સૂઈ જા. કાંઈ નહીં થાય. સાનિયા, હું તને બહુ જ મિસ કરતો હતો. એટલે તો હું આવી ગઈ. થેન્ક્સ. અને પપ્પાને સાથે લઈને બહુ જ સારું કર્યું. પપ્પા સાથે હોત તો આપણને કોઈ વાતનો ડર ન હોય. હા, અમારી સાથે પપ્પા તો છે, તું ચિંતા ના કર. હવે સૂઈ જા, તને તાવ છે. અરે ડોલ. ચા. હા. થેન્ક યુ. હા, કમલેશ ભટ્ટ, ધ ગ્રેટ પોલીસ ઓફિસર. મેં એમના વિશે ઘણું નેટ પર વાંચ્યું છે. હીરામન દિવાન જેવા ડોનને એમણે પાઠ ભણાવ્યો. વાહ, મહાન. જી. અને તમે પણ આમ તો ખૂબ હિંમતવાળા છો. શહીદ દેશભક્તની પત્ની. વરુણની જિમ્મેદારી મારા ઉપર છે, હિંમત તો રાખવી પડે ને. અને વરુણ પણ એના પપ્પાની જેમ જ ખૂબ જ બહાદુર અને સમજદાર છે. અમારી સાનિયા થોડી ચંચળ છે, ઈ આમ જ થોડી જીદે ચડી જાય છે.
સાનિયા બહુ નાની છે અને જેવો મારો વરુણ એવી સાનિયા. તમે બિલકુલ ચિંતા નહીં કરતા. સાનિયાને અહીંયા બહુ જ મજા આવશે અને વરુણને પણ સારું લાગશે. સાનિયા આમ આટલું બધું કોઈની સાથે હળી મળીને રહેતી નથી આમ તો. થાય છે, કેટલાક સંબંધો પહેલાથી જ બંધાયેલા હોય છે. વરુણ સાનિયાને બહુ જ પસંદ કરે છે, કાયમ ડોલ 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 કરે છે. ઓકે, હવે મારે મીટિંગ છે ને, હું નીકળું છું. તમે સાનિયાનું ધ્યાન રાખજો. હા હા ચોક્કસ, તમે હા. ચિંતા નહીં કરતા. ચાલો. શું વાત છે બેટા? હં? ઊંઘ નથી આવતી તને? નહીં બા, ઊંઘ જ નથી આવતી. સાનિયાની આટલી બધી ટેવ પડી ગઈ છે ને કે એના વગર રહેવાતું જ નથી. એની આદત પડી ગઈ છે તો ઊંઘ પણ નથી આવતી. એ આખો દિવસ મારી આગળ પાછળ ચાલ્યા કરતી. પપ્પા આ કરી દો, પપ્પા પેલું કરી દો, પપ્પા આ કરી દો. હવે એ હાજર નથી તો આખું ઘર સૂનું સૂનું લાગે છે. બચકા ભરી રહ્યું છે બા. તારી વાત બિલકુલ સાચી છે બેટા. સાનિયા વગર ઘર એકદમ સૂનું છે બેટા. હા, સાનિયા આ ઘરની આત્મા છે. હા, આજે રાત્રે મને એના વગર પણ ઊંઘ નથી આવતી હતી દીકરા. હા. ફોન આવ્યો. અરે સાનિયાનો ફોન છે. હલો સાનિયા બેટા, કેમ છે તું? ધર્મેશ દવે, હજી સુધી તમે સૂતા નથી? ફોન સ્પીકર પર કરો. મને ખબર છે દાદી તમારી પાસે જ છે. હા હા, કરું, સ્પીકર પર કરું. હા, સ્પીકર પર છે ફોન. દાદી મને ખબર છે તમે મને બહુ મિસ કરી રહ્યા છો, હા દીકરા, હું બહુ મિસ કરું છું તને. પણ વરુણની ફિકર પણ છે ને મને. બેટા, વરુણ ઠીક છે ને? હા, એણે જમી લીધું છે અને અત્યારે દવા લઈને સૂવે છે. હા, ગુડ ગુડ ગુડ, સરસ સરસ સરસ. અચ્છા પપ્પા સાંભળો, દાદી મને દવા આપી દેજો અને લાઈટ ઓફ કરીને સૂઈ જજો. ઓકે, બાય, ગુડ નાઇટ. શુભ રાત્રિ બેટા. ગુડ નાઇટ બેટા, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ કલ્પના ટીચર. ધર્મેશભાઈ કેમ છો? ગુડ મોર્નિંગ. અચ્છા, વરુણ અને સાનિયા ટ્યુશનમાં આવ્યા છે ને? હા, બંને બાવી ગયા છે અને સાથે ટિફિન પણ લઈને ગયા છે. ઓહ ગુડ. સાન્યા અને વરુણના વચ્ચે લાગણી બંધાઈ ગઈ છે. બંને જાણે સગા ભાઈ બહેન જ કેમ ના હોય. સાન્યા વરુણનું બહુ ધ્યાન રાખે છે અને વરુણને પણ સાન્યાની એક પણ વાત કાપવાનું થતું નથી. બંને એકબીજા સાથે હા. જોડી ગયા છે. હા, સાચી વાત છે. હા, અને સાનિયા વગર તો અમને પણ નથી ગમતું. હું આજે જ એને લેવા આવું છું. પપ્પાનો ફોન છે? હા, લે આ વાત કર. હાય પપ્પા, હા. અરે હાય બેટા. કેમ છો? તમે નાસ્તો કર્યો ને? હા હા, નાસ્તો કર્યો. અને દાદીને સુગરની ગોળી તો આપો છો ને? હા હા, દાદી માને સુગરની ગોળી તો હું મારા હાથે આપું છું. અચ્છા બેટા, હું તને છે ને આજે લેવા આવું છું. આજે? હા, આવી જા ને. તારા વગર ઘર સૂનું સૂનું લાગે છે બેટા. તને અમારી યાદ નથી આવતી? આવે છે ને, બહુ જ યાદ આવે છે. પણ આ સ્ટુપિડની તબિયત ખરાબ હતી ને. હમણાં સારું છે, હું કાલે આવીશ. અરે બેટા, અમારો પણ કંઈક વિચાર કર ને.
અમને પણ તારા વગર નથી ગમતું. જીદ ના કરો પપ્પા, મોટાની વાત સાંભળો. હું કાલે આવી જઈશ. આજે હું પારુ આંટી, વરુણ અને રામુ કાકાને કહી દઈશ કે હું કાલે જવાની છું. એમ તરત આવી જવું એમને ઠીક ના લાગે. અરે બેટા, તારી દાદીમાં પણ તને બહુ મિસ કરે છે. રિલેક્સ પાપા, હું કાલે આવી જઈશ ને. બાય. આ બંને છોકરાઓનું એટલું ભળી જવાનું ઠીક નથી લાગતું. વરુણ, રામુ કાકા, પારુલ બહુ જ સારા છે. સાનિયા બહુ નજદીક જઈ રહી છે. શું કરવું હવે? જે થાય તે ખરું. વરુણ બેટા, where are you? સાનિયા? વરુણ! સાનિયા! વરુણ, ક્યાં છો તમે? વરુણ, સાનિયા! અરે! આ પકડી લીધું. આવો. પકડ મને, પકડ. અરે સાનિયા, come here. સાનિયા, come fast. Oh no. Yay! Oh no. अरे दे अरे अले oh Mina super Sina lazy girl ચાલ હવે થોડું ભણી લઈએ, સાથે મળીને વાંચીએ. જો આ ચેપ્ટર છે ને. ચાલો સાનિયા અને વરુણ, તમે ધ્યાનથી પડો અને સમજી લો. મસ્તી કરતા નહીં. હા, ટાઈમ પર ખાઈ પણ લેજો. હા, ઓકે. હું નીકળું છું. બાય. એ પકડ પારુલ વહુ, સાનિયાના પપ્પા કેટલા સારા માણસ છે. વરુણ માટે કેટલી બધી ગિફ્ટ લાયા. છોકરાઓ કેટલા બધા ખુશ છે. પણ પારુલ વહુ, સાનિયા હવે આવતીકાલે એના ઘરે ચાલી જશે ને આપણું ઘર સૂનું સૂનું થઈ જશે. તમારી વાત એકદમ સાચી છે રામુ કાકા. સાનિયા છે તો ઘર કેટલું ભરેલું લાગે છે. પણ હવે સાનિયાને જવું તો પડે જ ને. આપણે ધર્મેશજીને રોકી પણ નથી શકતા. સાનિયા ખૂબ જ પ્રેમાળ છોકરી છે. જો ને, વરુણ અને સાનિયામાં કેટલું બધું પ્રેમ છે. અને આપણને પણ સાનિયાથી કેટલું બધું લગાવ થઈ ગયું છે. કમલેશ બેટા, જોઈ રહ્યો છે ને, સાનિયા અને વરુણ કેટલા ખુશ છે. સાનિયાને મમ્મી નથી અને અહીંયા આવીને એ પારુલને જ મમ્મી માનવા લાગી છે. અને વરુણ ધર્મેશને પપ્પા, અને વરુણ ધર્મેશને પપ્પા માનવા લાગ્યો છે. અને સાનિયાને મમ્મી. તું વાત સમજી રહ્યો છે ને દીકરા?
જ્યારે બંને બાળકો એકબીજાથી દૂર નથી રહી શકતા તો પારુલ અને ધર્મેશને એકબીજા માટે વિચારવું જ પડશે. મારું માનવું છે કે પારુલ અને ધર્મેશ એકબીજા સાથે લગ્ન કરી લે તો બંને બાળકોના જીવન સુધરી જાય. માફ કરજે દીકરા, આ એક જ રસ્તો મને દેખાઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આજે મોડું થઈ ગયું તને? આજે હું સાનિયાને મળવા ગયો હતો અને પછી મારી એક મીટિંગ પણ હતી, એટલે મોડું થઈ ગયું. તું જમી કે નહીં? હા, જમી લીધું બેટા. આજે આપણે દાદીનો ફોન આવ્યો હતો. કોનો? સાનિયાનો? હા, શું કહેતી હતી? વિડીયો કોલ કર્યો હતો એટલે મારે જમવું પડ્યું. સાનિયા બહુ ખુશ છે. સાનિયા વરુણને બહુ જ પ્રેમ કરે છે. મનગમતી ચીજો રામુ કાકા બનાવીને ખવડાવે છે. શોપિંગ કર્યું છે. ફ્રોક્સ, ટોપ્સ, નેલ પોલિશ બધું એને લઈ આપ્યું છે. તારા માટે પણ ગિફ્ટ લાવ્યું છે. એમ? શું વિચારી રહ્યો છે તું? હું એમ વિચારું છું બા કે સાનિયા થોડી વધારે ઇન્વોલ્વ નથી થઈ રહી? તું પણ વરુણમાં ઇન્વોલ્વ થાય છે અને તું પણ તેના માટે ગિફ્ટ લાવે છે. વરુણ સારો છોકરો છે, એકદમ વાલો છે છોકરો. અને એના પપ્પા કમલેશ ભટ્ટ એકદમ ડેસિંગ ઇન્સ્પેક્ટર હતા. પેલા ગેંગસ્ટરોએ એમને મારી નાખ્યા. હું જાણું છું. મને પારુલે કહ્યું. પારુલ બહુ સારી છોકરી છે. ખબર નથી પડતી એ લોકો સાથે શું સંબંધ છે. બા તમે પણ છે ને? સાંભળ ધર્મેશ, હા, શું છે બોલો. તું ક્યાં સુધી સચ્ચાઈથી ભાગતો રહેશે? એ ભૂલતો ના કે સાનિયા હવે બાળકની મોટી થઈ ગઈ છે. એને પપ્પા કે દાદી નથી જોઈતા, પણ એને મમ્મી જોઈ છે. મમ્મી, તમે દર વખતે આ જ વાતને કેમ ડિસ્કસ કર્યા કરો છો? અરે તું છે, હું છું, આપણે સાનિયાનું ધ્યાન રાખીએ જ છીએ ને. અને શું આ મા વગરની દીકરી મોટી નથી થતી? છોકરાઓને મોટા કરવા સહેલા છે, પણ મા વગર દીકરીને મોટી કરવી એ બહુ અઘરી છે. મમ્મી, મને સાનિયા બધું જ કહે છે. અને તું છે, હું છું, પછી હું કે તું મમ્મી નથી બની શકવાના. વાતને તું સમજ્યા કર. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જાઉં છું. એ ધર્મેશ, આ ધર્મેશ છે ને બહુ જિદ્દી છે. બિલકુલ સાંભળતો જ નથી. પોતાની જવાબદારીનો એને બિલકુલ ભાન નથી. સાનિયાને મમ્મીની બહુ જ જરૂર છે, પણ એ બિલકુલ સમજતો જ નથી. કેટલીક વાર તો મને એવું લાગે છે કે સાનિયા જ્યારે મને જ નહીં કહી શકતી તો એને કેવી રીતે કહી શકશે. આ જ કારણના લીધે સાનિયા અને પારુલના વચ્ચે સંબંધ નજીક લઈ રહ્યા હોય. વરુણ પણ ધર્મેશને ખૂબ પ્રેમ કરે છે. ધર્મેશને આ વાત સમજવી પડશે. એને પત્નીની જરૂર હોય કે ના હોય, પણ સાનિયાને માની જરૂરત છે અને વરુણને પપ્પાની જરૂરત છે. કેવી રીતે સમજાવું હું ધર્મેશને? મમ્મી તેલ નાખ. સાનિયા બેટા, અઠવાડિયામાં એક વાર વાળમાં તેલ લગાડવું બહુ જ જરૂરી હોય છે. દર શનિવારે રાતે તેલ માલિશ કરી દેવાની અને રવિવારે શેમ્પૂથી વાળ ધોઈ નાખવાના. ખબર છે, દાદી પણ પહેલા મારા વાળની માલિશ કરતી હતી, પણ હવે તો એની ઉંમર થઈ ગઈ છે તો માલિશ નથી કરી શકતા. હા, મને હા. પણ સારું નથી લાગતું. હા હા, તારી વાત સાવ સાચી છે. આનાથી ના વાળ બહુ ખરાબ થઈ જાય છે. પણ તું છે ને હવેથી અહીંયા જ આવી જજો. હું તને દર અઠવાડિયે તેલની માલિશ કરી દઈશ. હા, ત્યારે તો મારા વાળ ઘરના દેખાશે. હા, કેમ નહીં? ઓકે. તમને ખબર છે, મારી મમ્મીના વાળ પણ બહુ જ સુંદર હતા. ઘણા સારા, બહુ જ સુંદર. દેખાવમાં પણ મમ્મી તમારા જેવી જ દેખાતી હતી. સાનિયા બેટા, તું પણ ખૂબ જ સુંદર છે. મને તું ખૂબ વહાલી છે. પણ તને છે ને મને એક પ્રોમિસ આપવું પડશે. પ્રોમિસ?
કે હવેથી તું તારા મનમાં કોઈ જ વાત નહીં રાખ. તને કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તું મને ફોન કરી દેજે અને તારી પપ્પા સાથે અમારે ઘરે આવી જજે. પ્રોમિસ. આઈ લવ યુ મમ્મી. આઈ લવ યુ બેટા. એ હેલો, તમારા બંનેના હૃદયમાં મારા માટે જગ્યા છે? તું તમારી જાન છે. અને મારી પણ. મિસ્ટર સ્ટુપિડ, આજથી તું મારો મિત્ર ભાઈ છે. મતલબ ભાઈ પણ મિત્રની છે. કઈ વાંધો નહીં. હવે આ મમ્મી પણ તારી, આ ભાઈ પણ તારો. એનો મતલબ આ ઘર પણ તારું. તું જ્યારે જોવે ત્યારે આવી શકે છે. એને મમ્મી? હા હા, કેમ નહીં, ચોક્કસ. મારું તો અહીંથી જવાનું મન જ નથી કરતું, પણ શું કરું, પપ્પા અને દાદી માટે જવું તો પડશે જ ને. હા, બા સાનિયાને બહુ જ મિસ કરે છે અને જ્યારે સાનિયા જતી રહેશે તો આપણે એને બહુ મિસ કરીશું. પણ સાનિયા, તું હવે દર અઠવાડિયે અહીંયા આવી જજે. હું તને તેલની માલિશ કરી આપીશ. આનાથી ઊંઘ પણ બહુ સારી આવે છે ને? હવે તમે બંને જણે જઈને સૂઈ જાઓ. મમ્મી, હું તમારા ખોળામાં સૂઈ શકું છું? હા, પણ, હા, હું હા. પણ. કેમ હું નહીં, પણ, કેમ મમ્મી, નહીં. હું પણ. આવી જાઓ, આવી જાઓ. મારી મમ્મી મારા પપ્પાની વાતો ઘણી છે.
ચલો ચલો જમી લઈએ હવે જમી હાલો. લઈએ, હાલો. આપો આપો લે સંભાળીને. હા, આ હવા કેટલી સારી છે ને, એકદમ ફ્રેશ. હવે મારાથી નહીં ચલાય ધર્મેશ. અરે પણ ડોક્ટરે કીધું છે કે તારે ફ્રેશ થવા માટે ચાલવું જોઈએ. પણ મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સંગીતા, જો આમ હિંમત હારવાથી કામ નહીં ચાલે. આપણે બધી જ કોશિશ કરવી પડશે. હવે બધા પ્રયત્નો બેકાર છે. અરે સંગીતા, તું આવું કેમ વિચારે છે? આમ આવી હિંમત કેમ હારી જાય છે તું? અને તું તો મારી પ્રેરણા છે. તું મને હંમેશા હિંમત જ આપતી રહે છે. તું આવી રીતના હારી જઈશ તો કેવી રીતના કામ ચાલશે સરિતા? હા, મને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે ધર્મેશ, અને તમે પણ જાણો છો ગમે ત્યારે મને ભગવાનનો બુલાવો આવી શકે છે. નહીં સંગીતા, મને છે ને આ જ વાતની ચીડ છે. તું કેમ નેગેટિવ વિચારે છે? હા, કેમ કે હવે જિંદગીનો ભરોસો નહીં રહ્યો. પણ મને જીવવાની બહુ ઈચ્છા છે, પણ આ દર્દ હવે સહન નથી થતું. બસ કર સંગીતા. આ આપણી દીકરી સાન્યા પણ કેટલી નાની છે. પણ સાન્યા સમજદાર થઈ રહી છે. તમારે સાન્યાનું ધ્યાન રાખવું પડશે. સંગીતા, આવી વાતો કેમ કરે છે તું? બા બહુ સારા છે, પણ એમની ઉંમર થઈ ગઈ છે. તમારે સાન્યા માટે કંઈ કરવું પડશે. જો સંગીતા, તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. સાન્યાની જગ્યાએ જો દીકરો હોત તો મને જરાય ચિંતા ના રહેતી. પણ એ દીકરી છે, એને એક માની જરૂર છે, અને મને કંઈ થઈ ગયું તો તમારે બીજા લગ્ન કરવા પડશે. સાન્યા માટે કરવા પડશે. નહીં સંગીતા, આવું ના બોલ. તને કઈ નહીં. સંગીતા, આવું ના બોલ. સંગીતા, આવું ના બોલ. તને કઈ નહીં થાય. પપ્પા હમ? હાય. હાય વરુણ, આવો. બોલ, શું થયું? કાંઈ નહીં, એ સાન્યા મને અહીંયા જબરજસ્તી લઈ આવી, અને એ કહે છે કે મને અહીંયા 2-3 દિવસ રોકાવું પડશે. હા, તો શું પ્રોબ્લેમ છે? રોકા ને અહીંયા. તારે જેટલા દિવસ રહેવું એટલા દિવસ રહે. મારા માટે તો જેવી સાનિયા એવો તું. હા, બોલ. તારે કઈ કેવું છે? બોલ, બિંદાસ બોલ. મેં તમને પપ્પા કહ્યું. હા, તો એમાં શું છે? શું પ્રોબ્લેમ છે? સાનિયા પણ મને પપ્પા કહે છે, તો તું પણ મને પપ્પા કહી શકે છે. હા પપ્પા, તમારી જોડે કાર છે, બાઇક પણ છે. હા, છે ને. મને બાઇક પર લોંગ ડ્રાઈવ ઉપર જવું બહુ જ ગમે છે, પણ મમ્મી તો બાઇક નથી ચલાવી શકતી. હા, તો કઈ વાંધો નહીં બેટા, હું તને ફરવા લઈ જઈશ. ખૂબ ફરાવીશ હું તને ત્યાં. તને સ્વિમિંગ આવડે? ના, સ્વિમિંગ મને શીખવી છે. હા, તો હું તને સ્વિમિંગ શીખવાડીશ. થેન્ક્સ પપ્પા. અરે એમાં થેન્ક્સ શું છે? હા, હું તને ખૂબ ફરાવીશ, ખૂબ મજા કરાવીશ, ખૂબ જમાડીશ. જે ખાવું હોય તે, જે ફરવું હોય તે તું મને કહેજે, હું તને કરાવીશ. પ્રોમિસ. યસ. થેન્ક યુ પપ્પા. પારુલ, કલ્પના, કેમ છે? મજામાં ને? મજામાં છું. તું કેમ છે? એકદમ મજામાં છું.
સાન્યા અને વરુણની જોડી જામી ગઈ છે પારુલ. બંને ભાઈ બહેન જેવા છે અને ખૂબ પ્રેમ કરે છે એકબીજાને. હા, એ તો છે. વરુણને સાન્યા પોતાના ઘરે લઈ ગઈ છે. બંને એકબીજા વગર રહી નથી શકતા. પણ બંને ભણવામાં તો સારા છે ને? અરે એક નંબર છે. ચાલો, આ તો સારી વાત છે. પારુલ, એક વાત કહું, તને ખોટું તો નહીં લાગે ને? હા હા, બોલ ને, શું વાત છે? સાન્યાની મમ્મી સંગીતા મારી એ મિત્ર હતી. બિચારીને કેન્સર થયું હતું. છેલ્લી મરણ પથારીએ ખબર પડી. બહુ પ્રેમાળ હતી અને હસમુખી પણ. અને ધર્મેશભાઈ પણ બહુ સારા માણસ છે. પણ શું? મને સાન્યાની થોડી ફિકર રહે છે. એ તો સારું છે કે વરુણ અને સાન્યા સારા મિત્ર બની ગયા છે. તું સાન્યાની બિલકુલ ચિંતા ના કર. સાન્યા મને દીકરી જેવી છે. હું એનું પૂરતો ધ્યાન રાખીશ. તો પણ હું તને એક વાત કહું તો તને ખોટું તો નહીં લાગે ને? હા હા, બોલ ને, શું વાત છે? પારુલ, મને લાગે છે કે સાન્યાને તારા જેવી મમ્મી નહીં મળી શકે અને વરુણને ધર્મેશભાઈ જેવા પપ્પા નહીં મળી શકે. તો મને એવું થાય છે કે તું અને ધર્મેશભાઈ જો લગ્ન કરી લે તો. માફ કરજે, પણ મને એવું થયું કે હું તને વાત કરું. ના ના, કઈ વાંધો નહીં. તે બરાબર વિચાર્યું. પણ આ તો બાળકોના ભવિષ્યની વાત છે અને કેટલાક નિર્ણય એટલી આસાનીથી નહીં લઈ શકાતા. અને હજી સુધી હું મારા હસબન્ડ કમલેશને ભૂલી શકી નથી. ભૂલવું પણ નથી. પતિ પત્નીના સંબંધ પણ બહુ મજબૂત હોય છે. કમલેશભાઈની જગ્યા કોઈ નહીં લઈ જાય, પણ કોઈક તો નિર્ણય તારે લેવો પડશે. પરિસ્થિતિ પ્રમાણે અને સમયના સંજોગ પ્રમાણે કોઈ નિર્ણય તો તારે લેવો પડશે ને. સમય આવે ત્યારે. સાચો નિર્ણય સાચા સમયે લીધો હોય ને તો તેના પરિણામ પણ સારા આવે છે. નહીં તો ખોટા નિર્ણયો જિંદગી ઉજાડી પણ શકે છે. માફ કરજે, પણ મને એવું લાગ્યું કે તને કહું. ના ના, કાંઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે. ચાલ, હવે હું નીકળું છું. બાય. બાય. હેલો કલ્પના, હેલો બા. કેમ છે તું? મને જે પારુલ મળી હતી અને મેં વાતોમાં ધર્મેશભાઈ જોડે લગ્નની વાત કરી હતી. આ તો બહુ સારું કર્યું તે. શું કીધું પારુલે? કદાચ મારી વાતથી એ ગભરાઈ ગઈ છે અને કહેવા લાગી કે આવા નિર્ણય ઉતાવળથી ના લેવાય. હા, આ વાત તો સાચી છે. એ વિચારી દુખી છે. પણ આ પારુલના મનમાં એ વાત નથી, એ બહુ સારી વાત છે. કલ્પના, સાન્યા અને વરુણ તો એકબીજા વગર બિલકુલ રહી નથી શકતા. સગા ભાઈ બહેનના જેમ જ રહે છે એ લોકો. અને સાનિયાને મમ્મીની જરૂર છે. બા, મને એવું લાગે છે કે આપણે થોડી રાહ જોઈએ. મારી પાસે વધારે સમય નથી કલ્પના. હવે મારી ઉંમર થઈ ગઈ છે. મારે જીવતે જીવ સાનિયા માટે મમ્મી લાવવાની છે. મારી નજરમાં પારુલ જેવી કોઈ વહુ નથી અને વરુણને પણ પપ્પા મળી જાય. આઈ લવ યુ મમ્મી. ભગવાન કરે પારુલબેન લગ્નની હા પાડે. પણ ધર્મેશ કેમ ના બોલે? કાન પકડીને લગ્ન કરી બેસાડીશ, ત્યારે જ શાંતિથી મરીશ. મારું મન કહે છે કલ્પના, પારુલ લગ્ન માટે ના નહીં પાડે. ચલો, હું મૂકું છું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. ભગવાન તારો લાખ લાખ આભાર. ઓહો, તો દાદી માની ખીચડી પાકી રહી છે. વરુણની મમ્મી અને મારા પપ્પાના લગ્નની વાત થઈ રહી છે. જબરજસ્ત સમાચાર છે. પણ હમણાં મારે ચૂપ રહેવું જોવે. હા,
સાચી કહું તને દિલની વાત, મારા જીવનમાં થઈ હતી રાત, પછી તમે મળ્યા, મને મળ્યા, પાછી જાગી રે જીવવાની આસ. તને કહું છું દિલની એ વાત, મારા જીવન પણ થઈ તીરે રાત, હવે તને મળ્યા, મને મળ્યા, મને જીવવાની જાગી રે આસ. સાચી કહું તને દિલની વાત. મન રે મુરઝાતું હતું એકલા રે, કોને કહું કઈ ના સમજાતું, તમે મળ્યા મને, તમે મળ્યા, હવે જીવશું અમે ભેગા રે થઈ. મારે મન તો સોનાનું સૂરજ ઉગ્યો, મારા ભાગ્યનો તારો રે ચમક્યો. તને કહું છું દિલની એ વાત, મારા જીવન પણ થઈ તીરે રાત, હવે તને મળ્યા, મને મળ્યા, મને જીવવાની જાગી રે આસ. સાચી કહું તને દિલની વાત. મારું પણ જીવન કહી એવું જ હતું, ના રહેવાતું ના કહેવાતું, ત્યાં જ મને તમે મળ્યા, મને મળ્યા, મારા ડૂબતા બાણને પારે રે પાડ્યા. હવે કદીએ ના પડે આ જીવંતરમાં ભંગ, મારે જીવવું છે તારે રે સંગ. સાચી કહું તને દિલની વાત, મારા જીવનમાં થઈ હતી રાત, પછી તમે મળ્યા, મને મળ્યા, પાછી જાગી રે જીવવાની આસ. તને કહું છું દિલની એ વાત, મારા જીવન પણ થઈ તીરે રાત, હવે તને મળ્યા, મને મળ્યા, મને જીવવાની જાગી રે આસ. સાચી કહું તને દિલની વાત. પપ્પા આલો. ઓહો. શું પપ્પા, આજે સન્ડે છે, આ કામ છોડો. હા બેટા, મને ખબર છે આજે સન્ડે છે, પણ આજે મારે બહુ જ કામ છે, બહુ જ કામ છે. તું એક કામ કર, પ્રેરણાના ઘરે રમવા જતી રહે, જા. પ્રેરણાના ઘરે જઈને શું કરશે? પ્રેરણા લોકો તો બધા બહાર ગયા છે. તો હું વરુણના ઘરે જતી રહું. ના બેટા, એવી રીતના કોઈના ઘરે વારંવાર ન જવાય. પણ વરુણની મમ્મી બહુ જ સારી છે. બેટા, કોઈ સારું હોય એનો મતલબ એ નહીં કે એના ઘરે જઈને વારંવાર એને હેરાન કરવાનું.
તું એક કામ કર, ટીવી જોઈ લે, ભણવાનું કઈ કર, કઈ પણ કર. પ્લીઝ આજે મને હેરાન નહીં કર, આજ મને બહુ કામ છે. તમે બહુ જ ખરાબ છો પપ્પા. જોયું બા? વરુણ બેટા, જમવાનું રેડી છે, ચલો જમી લો. પ્લીઝ રામુ કાકા, મને નથી જમવું. હા વરુણ, તારી મનમાની નહીં ચાલે. જમવાનું ટાઈમ થઈ ગયું છે. ચલ ચૂપચાપ જમી લે. નહીં જમવું. ઓકે, ફાઇન, ટ્રીક છે. રામુ કાકા, તમે જમી લો. વરુણ નારાજ કેમ છે? અઠવાડિયાથી સાનિયાના ઘરે જતો રહ્યો અને હવે ફરી ત્યાં જ જવાની જીદ પકડીને બેઠો છે. સાનિયા પણ આપણા ઘરે 10 દિવસ રોકાણી હતી ને. સાનિયા તો મારી બેન છે, તને પણ મમ્મી કહીને બોલાવે છે. બોલવાથી કઈ સંબંધો નથી બની જતા વરુણ બેટા. આ શું બોલી રહ્યા છો પારુલ વહુ? રામુ કાકા, માન્યું કે સાનિયા અને પપ્પા અને દાદીબા બહુ સારા છે, પણ દરેક બાબતની લિમિટેશન હોય છે. વરુણ, તું કાં તો તારા રૂમમાં જા, નહીં તો તારા ફ્રેન્ડને મળવા જા. જ્યારથી સાનિયા મળી છે ને, ત્યારથી તો તારા બીજા ફ્રેન્ડને મળવાનું જ બંધ કરી દીધું છે. પણ સાનિયા જોડે રમવા તો મને બહુ જ મજા આવે છે. પણ કહી દીધું ના કે હવેથી તું સાનિયાના ઘરે નહીં જાય. પ્લીઝ મમ્મી. તું તારા રૂમમાં જાય છે કે નહીં? પારુલ વહુ, રામુ કાકા પ્લીઝ. હે રામ. બેટા, શું વાત છે? બહુ પરેશાન દેખાય છે. હા, કાઈ નહીં બા, ઘરનું થોડું કામકાજનું ને થોડું બિઝનેસનું ટેન્શન છે. હું તને ઘણા સમયથી જોઈ રહી છું. જ્યારે સંગીતાને કેન્સર હતું ત્યારે તું અને સંગીતા ખૂબ જ હિંમત રાખી હતી. બિલકુલ હાર્યા ન હતા. હવે કેટલાક દિવસથી જોઈ રહ્યું છું કે તું ખૂબ પરેશાન છે. મને કહીશ નહીં બેટા? હા, એવું નથી. એમાં શું છે કે જુઓ, મને ખબર છે કે હું ખૂબ સંઘર્ષ કરું છું, ખૂબ હિંમત રાખું છું, પણ સાનિયાની આંખોમાં પણ હું પાણી નથી જોઈ શકતો. ઘણા ટાઈમથી સાનિયા અને વરુણ એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે અને એ લોકો તો સાથે રહેવાની વાત કરે છે. હવે એ કેવી રીતે બની શકે? એમ ના થઈ શકે. બની શકે. બેનને ભાઈ કેમ ના મળે? હા, તું શું બોલે છે? એ જ હવે જે બોલવાનો સમય આવ્યો છે. તારે લગ્ન કરી લેવું જોઈએ. અરે બા, તમે શું વાત કરો છો તમે? હવે કઈ સાનિયા કઈ નાની થોડી રહી છે અને એ હવે મોટી થઈ ગઈ છે. એ શું વિચાર કરશે કે પપ્પા એને હવે લગ્ન કરી રહ્યા છે? ખુશ થઈ જશે સાનિયા. જ્યારે તું પારુલ સાથે લગ્ન કરીશ તો એમને એક મમ્મી મળી જશે. બધા પ્રશ્નોનો નિકાલ આવી જશે. પારુલ? કોણ પારુલ? વરુણની મમ્મી પારુલ. વરુણને પપ્પા મળી જશે, સાનિયાને મમ્મી મળી જશે, તને એક જીવન સાથી મળી જશે. બા, એ આવું બધું ના બની શકે ને આવું બધું મને નથી પસંદ બા. કેમ ના થઈ શકે? સાનિયાને મમ્મીની બહુ જરૂર છે. પણ બા, જરૂરિયાતના પાયા પર તો કોઈ સંબંધ ના ટકી શકે ને. સમજદારીના પાયા પર તો ટકે ને. ખબર નહીં બા, તું મારા પર છોડી દે. મને આ બધું નથી ગમતું બા, નથી ગમતું આ બધું. એટલે આ સંબંધ તને મંજૂર નથી? હા, ખબર નહીં. આ તમે કેવી વાત કરી રહ્યા છો રામુ કાકા? પારુલો, મેં જિંદગીને બહુ નજદીકથી જોઈ છે. હું તમને મારી દીકરીની જેમ માનું છું. તમે પોતાના વિશે તો નહીં, પણ વરુણ માટે તો વિચાર કરો. વરુણને કઈ વાતની કમી છે? કેટલા સારા સ્કૂલમાં ભણી છે. એ જે વસ્તુ માંગે છે હું એને લઈ આપું છું. એની ઉછેરમાં
હું કોઈ જ બાંધછોડ નથી કર્યું. મેં કમલેશને વચન આપ્યું હતું કે હું વરુણને ખૂબ ભણાવીશ, એને કાબિલ ઇન્સાન બનાવીશ. એના લાડ પ્યારમાં મેં કોઈ જ ઉણપ નથી રાખી. શું નથી વરુણ પાસે? પપ્પા નથી. એના મમ્મી અને એના પપ્પા બંને હું જ છું. તમારી હિંમતને હું દાદ આપું છું. હું જાણું છું કે વરુણને કોઈ વસ્તુની કમી નહીં થાય, પણ પૂરા પરિવારની જરૂર છોકરાઓને હોય છે. તમે પણ એક સ્ત્રી છો, કોઈ મશીન તો નથી જ ને. બહુ જ લાંબી જિંદગી તમારી સામે ઊભી છે, પણ માનીએ તો કમલેશનું શહીદ થવું બહુ દુઃખની વાત છે, પણ જિંદગી રોકાતી નથી. મને લાગે છે કે તમારે વધારે સમજદારીથી વિચાર કરવો જોઈએ. ધર્મેશ બહુ સારો માણસ છે. સાનિયાને પણ તમે બહુ પ્રેમ કરો છો. મમ્મી વગરની દીકરી છે સાનિયા, ને સાનિયાને મમ્મીની બહુ જ જરૂર છે. વરુણને પપ્પા મળશે, બેન મળશે, અને તમને ધર્મેશના રૂપમાં એક સારો મિત્ર મળશે, જીવનસાથી મળશે. જીવવાનું સહેલું બની જશે. દીકરી, હું હાથ જોડીને વિનંતી કરું છું, આગળ તમારી ઈચ્છા. હા સાનિયા, બોલ બેટા. પપ્પા, તમે જલ્દી આવી જાઓ. દાદીમાં બીમાર થઈ ગયા છે. શું થયું? ખબર નથી. પ્લીઝ તમે ઘરે જલ્દી આવી જાઓ. તું ચિંતા ના કર, હું હમણાં જ આવું છું. હા, ફોન મૂક, હું આવું છું. હેલો મમ્મી. હા બોલો વરુણ બેટા. દાદીમાની તબિયત બહુ ખરાબ છે. શું? તું જલ્દી આવ, પપ્પા પણ ઘરે નથી. કઈ વાંધો નહીં, ડોન્ટ વરી. તું સાનિયાના ઘરે જજે, હું હમણાં આવું છું. ઓકે? હા. યસ, મમ્મી માની ગઈ. યસ. હલો. હા, અરે પારુલ, શું થયું? પારુલ, આ શું થયું? ધર્મેશે, વરુણનો કોલ આવ્યો હતો. મારી તબિયત સારી નથી, મારી કાર સ્ટાર્ટ થતી નથી, અને હું રિક્ષાની વેટ કરી રહી હતી. એવામાં સડનલી એક બાઇક વાળા આવીને ટક્કર મારી દીધી. તમે લોકો જાઓ, આ તો મારા ઘરના જ મેમ્બર છે. બહુ વાગ્યું નથી ને? ઘૂંટણમાં વાગ્યું છે. થેન્ક ગોડ કે બ્લડ ના નીકળ્યું. હા. ચલો આપણે છે ને ડોક્ટર પાસે જઈએ. ના ના, મારી તબિયત સારી નથી. છોકરાઓ બહુ ડરી ગયા છે. આપણે ઘરે જઈએ. સારું, હા હા. ચલો ઘરે જઈએ. આહ. ઊભા થાઓ. આ હા, આ હા. હા.
અરે અરે જોજે, સંભાળી. અમ્મા, બહુ દુખે છે અમ્મા. આ. ઉભા રહો, દરવાજો ખોલો. આ. આવો. બેસો. હા, બેસો. હા 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 આવું છું. હા આવો, જો જો સંભાળીને. શું થયું પારુલ વહુને? કાંઈ નહીં, નાનું એક્સિડન્ટ થયું છે ને આ બહુ ગોઠણમાં વાગ્યું છે. જાઓ તમે પાણી લઈ આવો. ચલો સંભાળીને આવો. હા, આરામથી. હા હા, ધીરે ધીરે. હા, આવો, અહીંયા બેસો. પારુલ બેસો, અહીંયા બેસો. બા ક્યાં છે? મારે બાને અને પારુલને હોસ્પિટલમાં લઈ જવાના છે. મમ્મી ડોન્ટ વરી બેટા, હું ઠીક છું. પણ બાની તબિયત તો સારી છે ને? ક્યાં છે? બેડરૂમમાં છે? કઈ વાંધો નહીં, એમનું થોડું સુગર વધી ગયું હશે. હાલો પાણી પી લો. હા હું જોઈ લઉં છું એમને. હા હા. હા બેટા, બા ક્યાં ઉપર છે? બેટા, હું અહીંયા જ છું અને ઠીક છું. તમે ઠીક છો? તો પછી આ સાનિયાએ ફોન કેમ કર્યો મને? અમે બધા મળીને જ તારી સાથે કઈ વાત કરવા માંગતા હતા. શું બા, તમે લોકો સમજતા કેમ નથી? અરે તમને લોકોને કેમ આવું થાય છે? આવી મજાક કેમ કરો છો તમે લોકો? અરે મારે કેટલું ઇમ્પોર્ટન્ટ કામ છોડીને આવવું પડ્યું. આનું તો એક્સિડન્ટ પણ થઈ ગયું અને વાગ્યું પણ છે. આ જો કઈક ઊંચ નીચ થઈ ગઈ હોત તો તમે કેમ સમજતા નથી કોઈ વસ્તુને? વરુણ બેટા, આવી મજાક ના કરાય. વાની તબિયત સારી નથી એ વાત જાણીને મેં કેટલી બધી ડરી ગઈ હતી. તારી, સાનિયાને અને બાને મને કેટલી બધી ચિંતા હતી. હું બહુ ડરી ગઈ હતી. આ તો ભગવાનના દયાથી બધું સારું છે. શું વાત હતી? બોલો હવે. એ તો છોકરાઓ જ બતાવશે. એમના વિચાર અને નિર્ણય ફાઇનલ રહેશે. છોકરાઓનું ડિસિઝન ફાઇનલ છે. એ લોકો જે કહેશે એ નક્કી જ છે. બોલો, તમે શું વિચાર્યું છે? બોલો. વિચાર્યું નહીં, ફાઇનલ કર્યું છે. અને અમે લોકોએ જે નિર્ણય લીધો છે એ બધું જ તમને માનવું પડશે. હા, અમે લોકો જે કહીશું એ તમને કરવું જ પડશે. વધારે મગજમારી અમને કરવી જ નથી. અને અમારી વાત તમે કાપી શકતા નથી, સમજી ગયા? સાનિયા, તું કેવી વાત કરે છે? હવે તું કઈ નાની નથી રહી. મોટી થઈ રહી છું એટલે તો હાથ જોડીને વિનંતી કરું છું. હું પણ હાથ જોડું છું, વિનંતી કરું છું. અમને બહુ જ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. અને તમને લોકોને અમારી વાત માનવી જ પડશે. બસ એક રિક્વેસ્ટ છે, પછી કાંઈ જ નહીં માંગુ. એક ગિફ્ટ જોઈએ છે. અમને મમ્મી પપ્પા જોવે છે. એક સાથે એક ઘરમાં જોઈએ છે. એક પરિવાર જોઈએ છે. એક ઘર જોઈએ છે. પારુલ મમ્મી પાપા, તમને બંનેને લગ્ન કરવા જ પડશે. સાનિયા, પ્લીઝ, અમને એક પરિવાર જોઈએ છે. બા, તમે પણ. પારુલ પ્લીઝ માની જાઓ ના બેટા. છોકરાઓને પરિવાર જોઈએ છે, મમ્મી પપ્પા એમને પણ જોઈએ ને. ધર્મેશ, મેં હાથ જોડું છું, માની જા ના પ્લીઝ.
અમે બંને લગ્ન કરવા તૈયાર છીએ. રામુ કાકા લગ્નની તૈયારી કરો. ચાલો આપણે બધા એક ફેમિલી સેલ્ફી લઈએ. હા 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 ચલો 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 હા, હા, લઈએ હા. લઈએ. હું પણ હા આવી જાઓ હા 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 એ હા સ્માઈલ